રાજકોટના ધોરાજીના જાંજમેરમાં જાનૈયા ભરેલી બસ પલટી મારી ગઈ છે। કાલાવડથી જૂનાગઢ સમૂહ લગ્નમાં જતી હતી જાનૈયા ભરેલી આ બસ જે પલટી મારી ગઈ છે। આ બસમાં 60થી વધુ જાનૈયાઓ બેઠા હતા અને બસ પલટી મારી જતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। 3 થી 4 મહિલાઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો રાજકોટની આ ઘટના રાજકોટના ધોરાજીના જાંજમેર પાસે આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે। જાનૈયા ભરેલી બસ 60 જાનૈયા બસમાં સવાર હતા। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, ઘટનાને લઈ શું વધુ વિગત? એ ચોક્કસથી જણાવ્યું છે કે ગત રાત્રિના 2 વાગ્યાનો આ બનાવ છે, જ્યાં રાજકોટથી ધોરાજી જાંજમેર ગામ નજીક છે કે જાનૈયાઓ ભરેલી બસ છે તે પલટી મારી હતી। કાલાવડથી જૂનાગઢ તરફ સમૂહ લગ્નમાં જાન છે તે લઈને જતી હતી બસ એ જાંજમેર ગામ પાસે બસ પલટી મારતા બસમાં 60થી વધુ જાનૈયાઓ હતા, જેમાંથી ચાર વ્યક્તિઓને છે તે ઈજા પહોંચતા રાતે છે તે સરકારી હોસ્પિટલ ખાતે છે તેમને ખસેડવામાં આવ્યા હતા। બસ પલટી મારતા જાનૈયાઓના જીવ છે તે તાળવે ચોંટી ગયા છે। ત્યારે કહી શકાય કે બસ જે રહેશે તે કાલાવડથી જૂનાગઢ છે તે સમૂહ લગ્નમાં જઈ રહી હતી, ત્યારે જાંજમેર ગામ પાસેના વળાંક પાસે છે તે આ બસ છે તે પલટી મારી હતી। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ 4 મહિલાઓને છે તે સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને છે તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જી નિલેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।